કચ્છની વાત આપણે જ્યારે કહીએ છીએ ત્યારે યાત્રાઓનું જે જુલુસ મને એક સરસ વાત કીધી કે જે નવી જે મૂર્તિ છે એની એડ કરવામાં આવી છે. સરસ એ બહુ સારી વસ્તુ છે કે જેથી કરીને જે 15 ફૂટમાંથી 9 ફૂટની જે કરી છે આપણી મર્યાદા જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એ ખરેખર સરાહનીય છે. સાથે સાથે એક બીજી વસ્તુ કહીશ કે જ્યારે આપણે નીચે લાવીએ છીએ તો મૂર્તિની હાઈટ વધારે ઘટાડી નથી. જ્યારે નીચેની હાઈટ ઘણી ઊંચી હોય ને તો પાયાની નથી હોય છે. એટલે આપણે એટલું કરીએ કે નીચેની હાઈટ પણ જે એનું જે સ્ટ્રક્ચર છે એની ઉપર ના જાય એ પ્રમાણે આઉટસાઇડ એક્સટેન્શન ના થાય. કારણ કે આપણે ઘણી વખત રસ્તા સાંકડા અને એની અંદર આપણે ટર્નિંગમાં એમાં જે નીચેની પાછળની સાઈડમાં જે વધારી દઈએ છીએ એક્સટેન્શન કરીએ છીએ. અલગ અલગ 3 થી 4 યાત્રાઓ શોભાયાત્રાઓ રામનવમીની નીકળતી હતી. અને આ વખતે ડુંગરી ગામના અને અમારી જોડે આવેલા આજુબાજુના ગામના તમામ ભાઈઓ અને યુવાનો અને આયોજકો થઈને એક જ યાત્રા કરવાનું નક્કી કર્યું છે કે જેથી પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સગવડ રહે અને અમને પણ થોડી મજા આવે. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે અમુક ગામો અલિપ્ત રહી જતા હોય. ડુંગરી જેવા મોટા મોટા ગામો કે 2-4 ગામોને લાભ મળતો હોય શોભાયાત્રાનો. પણ આ વખતે ડુંગરી પોલીસ સ્ટેશનથી આવતા 20 થી 24 ગામોના તમામ આયોજકોને એકત્ર કરીને એક જ શોભાયાત્રા કરવાનો નિર્ણય લીધો છે. એ બદલ ડુંગરી અને આજુબાજુના તમામ મારી જોડેના કાર્યકરોનો આભાર માનું છું. ધન્યવાદ. આયોજકો, પ્રજાજનો અને મીડિયા મિત્રો, આપ સૌ અહીંયા આપનો કિંમતી સમય કાઢીને પધાર્યા અને એક સારી એવી આપણી વચ્ચે એક આયોજનને લઈને ડિસ્કશન થઈ. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેરબાન એસપી સાહેબે આપણને જે કંઈ પણ સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું છે એનું અક્ષરશઃ આપણે પાલન કરશું અને આજે આગામી તહેવારો છે એનું આયોજન પ્રોપર રીતે કરશું એવી આપણે સાહેબને ખાતરી આપીએ છીએ. અને તમારા વતી હું પણ સાહેબને ખાતરી આપું છું કે આ તહેવાર છે એ બિલકુલ એકદમ પ્રોપર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે સંપન્ન થશે. અને આજનો આ કાર્યક્રમ છે અહીંયા સર આપની સંમતિથી પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ. આગામી જે તહેવારો આવી રહ્યા છે એ બાબતે આજે સાંજ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેની અંદર વલસાડ ડિવિઝનમાં આવતા પોલીસ વલસાડ સિટી અંદર પારડી અને ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે સાંજ સમિતિના સભ્યો અને રામનવમીના આયોજકો સાથે એક સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી. જે તમામ જે તહેવારો છે એ સુખરૂપ ભાઈચારારૂપ અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચના આપવામાં આવી તેના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે આગામી રામનવમીના જે શોભાયાત્રાઓ નીકળવાની છે તેના આયોજકો સાથે મિટિંગ રાખી અને જેની અંદર આયોજકોની પડતી મુશ્કેલીઓ છે એ નિવારવાના અને એના જે પ્રશ્નો હોય એને સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે વહીવટીતંત્રની પાકો જેવી કે રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ હાજર હતા, ચીફ ઓફિસરશ્રી હાજર હતા, યુટિલિટી કંપનીના પ્રતિનિધિ અને R&Bના પ્રતિનિધિ હાજર હતા. જેથી કરીને જે શોભાયાત્રા જે રૂટ ઉપર નીકળે છે ત્યાં કોઈ રસ્તાના પ્રશ્નો હોય, ઇલેક્ટ્રિસિટી વાયરના પ્રશ્નો હોય તો અત્યારે તેનું નિરાકરણ લાવી શકાય અને તે બધા તમારી જરૂરથી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શોભાયાત્રા દરમિયાન મૂર્તિની બાબતે તેમાં જે ડીજે સિસ્ટમ છે એ બાબતે જરૂર સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં કયા ગીતો વગાડવા, કોઈ પણ પ્રકારના કોમી વાતાવરણ એકલાસભર્યા વાતાવરણને કોઈ ડિસ્ટર્બ ન કરે એવા કોઈ ગીતો અથવા તો અશ્લીલ ગીતો કે જે શોભાયાત્રામાં સામેલ બેન દીકરીઓને નીચા જમું થાય એવા કોઈ પણ ગીતો ન વગાડવા પડે એ પ્રમાણે જેવી સૂચનાઓ આપવામાં આવી છે. તથા શોભાયાત્રા દરમિયાન વોલેન્ટિયર્સ પણ જો જે સંખ્યા નિર્ધારિત કરી અને અગાઉ આગોતરી જાણ પોલીસને કરવામાં આવે અને એમને અલગ આઈડેન્ટિફાઈ કરી શકાય એ માટે કોઈ ઓળખપત્ર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જેથી કરીને સંપૂર્ણ જે યાત્રા છે એ સુખરૂપ શાંતિયુત અને કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર કોમી એકસમાં પૂર્ણ થાય. સોશિયલ મીડિયા ઉપર કઈ રીતે રાખવામાં આવશે? બિલકુલ, સોશિયલ મીડિયા ઉપર અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ સતત તેની પર વોચ રાખી રહી છે. કોઈ પણ પ્રકારની કોમી એકતાને ભડકાવનારી પોસ્ટ હોય કે અશ્લીલ પોસ્ટ હોય તો કાયદો વ્યવસ્થાને અસર કરવી કોઈ પણ પોસ્ટ પર સતત નજર છે અને આવા કોઈ પણ જો અફવા ફેલાવશે તો આવી પોસ્ટ કરશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અપીલ કરીશ કે જે આગામી જે તહેવારો છે જે રમજાન, ઈદ, ચેટી-ચાંદ, ગુડી પડવો, હનુમાન જયંતિ, રામનવમી, મહાવીર જયંતિ તમામ ધર્મના તહેવારો આગામી 15 દિવસમાં આવી રહ્યા છે. કોઈ પણ જ્યારે તહેવાર ઉજવવો હોય તો એકબીજા ધર્મનું માન જાળવીએ, એકબીજા ધર્મના તહેવારોને માન આપીએ અને સુખરૂપ શાંતિરૂપ એકલાસભર્યા વાતાવરણમાં એકબીજાની મર્યાદા જાળવી અને ઉજવીએ એવી હું અપીલ કરીશ.